નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2027ની તમારામાંથી ઘણા મિત્રો છે કે જે વાત જોઈ રહ્યા છે કે 2027માં ભરતી આવશે કે કેમ, 2027માં ભરતી આવવાની છે કે 2028માં આવવાની છે. આ ભરતીમાં ઘણા મિત્રો રહી ગયા ત્યારે એ હાલ પણ એમની તૈયારી ચાલુ છે અને એ રાહ જોઈ રહ્યા છે કે નંદીશભાઈ નવી ભરતી ક્યારે આવવાની છે, અમને તમે કહો, જેના કારણે અમે પ્લાનિંગ બનાવીને એ રીતે તૈયારી કરી શકીએ. તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે નવી ભરતી ક્યારે આવશે અને હાલથી તમારે એ ભરતીની તૈયારી કરવી હોય તો તમે કરી શકો કઈ રીતે, એનું પ્લાનિંગની થોડા ઘણી આજે આપણે વાત કરીશું. મેઇન તો આજનો આપણો ટોપિક રહેશે કે ભરતી ક્યારે આવી શકે. મિત્રો, આ ભરતી છે તમારી 14 જૂને કોન્સ્ટેબલની પરીક્ષા પતી. એના પછી જો મિત્રો આપણે 2025ની ભરતીની વાત કરીએ, 2025ની, તો 2025ની ભરતીમાં જેમાં હું લાગ્યો હતો એમાં મિત્રો અમારી ટ્રેનિંગ ચાલુ થઈ હતી માર્ચ એપ્રિલથી અમારી ટ્રેનિંગ ચાલુ થઈ, માર્ચ એપ્રિલથી. અને અમારી ટ્રેનિંગ મિત્રો ડિસેમ્બરમાં પતી શકે, ડિસેમ્બરમાં. હવે જે આ 2025માં 14 જૂને તમારી પરીક્ષા ગઈ એ મિત્રો મેં મારા અંદાજે 2027માં ફરી આ જ ટાઈમે ફેબ્રુઆરી માર્ચમાં ટ્રેનિંગમાં હાજર કરશે અને ડિસેમ્બર સુધી, નવેમ્બર ડિસેમ્બર સુધી એમની ટ્રેનિંગ પતી રહેશે. તો મિત્રો જો 2027માં જે નવી ભરતી, ઘણા મિત્રો કહી રહ્યા છે કે 1200 આસપાસ પીએસઆઈ છે, પીએસઆઈ, અને 13 થી 14 હજાર આસપાસ કોન્સ્ટેબલ આ ભરતી આવી રહી છે. 1200 આસપાસ પીએસઆઈ છે અને 14,000 આસપાસ કોન્સ્ટેબલ છે. તો મિત્રો તમે ખુદ વિચારો કે આ વખતે ડિસેમ્બર, આપણે અહીંયા તમને લખી સમજાવીએ કે 2026 ચાલે છે, અત્યારે છે 2026નો જુલાઈ મહિનો, જુલાઈ 2026નો ડિસેમ્બર, આ 2027 આખું વર્ષ અને આ 2028. હવે 2025 અને 2025માં મિત્રો ભરતી આવી 10,000ની. 2026માં જે હાલ હમણાં જૂનમાં પરીક્ષા ગઈ એ ભરતી આવી 12,000ની, એટલે ઉપરા ઉપર બે ભરતી થઈ. તો આ 2027 આખું જે 2026માં 12,000ની ભરતી આવી એમની ટ્રેનિંગ ચાલશે. હવે તમે ખુદ વિચારો કે 2026માં હવે દિવાળી પછી, આગળની વખતે એક વર્ષ પહેલા દિવાળી આસપાસ 2026ની ભરતીના ફોર્મ ભરાઈ ગયા હતા. તો આ વખતે એવા કઈ ન્યૂઝ કે એવી કઈ માહિતી નથી કે ફોર્મ ભરાઈ જાય. જો કદાચ બાય ચાન્સ સરકાર એવું વિચારે કે 10-12 હજારની ફરી ભરતી કરવી છે અને નવેમ્બર ડિસેમ્બરમાં ફોર્મ ભરાઈ દે, નવેમ્બર ડિસેમ્બરમાં, અને તાત્કાલિક જાન્યુઆરી ફેબ્રુઆરીમાં રનિંગ લઈ લે અને ફરી જૂનમાં પરીક્ષા લઈ લે, કેમ કે ભરતી બોર્ડ અલગ થયું છે, તો એવું ફટાફટ પ્લાનિંગ કરી શકે. પરંતુ મિત્રો જો આવું ફટાફટ પ્લાનિંગ થવાનું હોય તો આપણને થોડા ઘણા પહેલા સમાચાર મળી જાય. તો હાલ મારા અંદાજે આ ભરતી આટલી તરત નહીં આવે. આ ભરતી મારા અંદાજે 2027માં આવશે, મતલબ 27માં આની જાહેરાત થઈ જશે, જાહેરાત થશે 2027માં, અને ફોર્મ પણ 2027ની એન્ડિંગ સુધીમાં ભરાઈ જશે. અને 2027માં મિત્રો કેમ ભરતી આવશે એનું પણ કારણ કહું છું કે 2027માં મિત્રો છે ચૂંટણી, વિધાનસભાની 2027માં મિત્રો ચૂંટણી છે, અને જે વર્ષે ચૂંટણી હોય એની આસપાસ ભરતી ના થાય એવું પોસિબલ નથી. તો 2027માં 100% પોલીસની ભરતી આવવાના સમાચાર છે. મેં એમ તો એકબીજાના જોડે વાત કરી અનુભવી વ્યક્તિઓ જોડે કે જેમને થોડા ઘણી ઓળખાણ છે, તો મને કીધું કે નંદીશભાઈ અત્યારે તો તાત્કાલિક તો ભરતી આવવાના કોઈ એમ કે ચાન્સ છે નહીં, પણ 2027માં ચૂંટણી છે એના લીધે 2027માં ભરતી 100% આવી શકે. કેમ કે ઉપર બે ભરતી આવી તો એના પછી તાત્કાલિક 25માં આવી, 26માં આવી, તો 27માં એક્ઝામ નહીં લે, એક્ઝામ તમારી 28માં લેશે. જેમ કે આ 2027 છે ને, 27ના ધારો કે આપણે ફેબ્રુઆરીથી ગણો ને કે જૂન સુધી તમારા ફોર્મ ભરાઈ જશે. અને મારા હિસાબે 2027માં જ ડિસેમ્બરથી કરી અને ફેબ્રુઆરી 2028 ત્યાં સુધી તમારી રનિંગ પતી જશે, રનિંગ. અને 2028માં મારા હિસાબે જૂન પહેલા તમારી એક્ઝામ લઈ શકાશે. આ મિત્રો મારો એક આઈડિયા, અનુભવ અને મેં જે માહિતી લાવી એના હિસાબે હું તમને કહું છું. આપણે તો એવી જ પ્રાર્થના કરીએ ભગવાનને કે 2027માં દિવાળી ઉપર જ તરત નવી ભરતી આવી જાય. કેમ કે તમે સૌ આ ભરતીમાં થોડા માટે રહી ગયા છો, તો તમારી મહેનત મતલબ તમારે વધારે કરવી ના પડે અને પાછળ તમે લાગી જાઓ.
એ માટે તરત ભરતી આવે એવી આપણે તો આશા રાખીએ. પણ બધો માહોલને જોતા એવું લાગે છે કે 2028માં ભરતી આવી જશે. 27માં તમારી પ્રક્રિયા ચાલુ થઈ જશે ફોર્મ ભરાવાની ને એવી બધી, પણ જે એક્ઝામ છે એ 2028માં આવશે. તો તમારી જોડે મિત્રો હાલ કેટલો ટાઈમ કહેવાય? સમથિંગ તમારા જોડે હાલ 1.5 વર્ષ કહેવાય, 1.5 વર્ષ. હાલ તૈયારી કરાય કે નહીં મિત્રો એની વાત કરીએ તો મિત્રો તમારા જોડે હાલ 1.5 વર્ષ આસપાસનો સમય કહેવાય. તમે મિત્રો તમારું વિચારો કે 2025 અને 26માં તમે શા માટે રહી ગયા? કંઈક તમારી નાના મોટી થોડાક તો ભૂલ થઈ છે ને. ઘણા મિત્રો એવા હશે કે જેમની પાર્ટ એમાં ભૂલ થઈ છે, ઘણા મિત્રો એવા હશે કે જેમની પાર્ટ બીમાં ભૂલ થઈ છે. તો તમે એ વિચારો કે મારે પાર્ટ, તમે મિત્રો 1.5 વર્ષમાં જો અત્યારે એકડે 1 થી ધોરણ 6 થી ચાલુ કરો સામાજિક વિજ્ઞાન અને ગણિતની અંદર સરવાળા બાદબાકીથી હાલ ચાલુ કરો તો મારા હિસાબે 1.5 વર્ષમાં તમારો સિલેબસ 4-5 વાર આરામથી પતી પણ જાય અને તમારું એક સારું લેવલ બની જાય. તમે 0 થી સ્ટાર્ટ કરો છો તો. પણ જો તમે 2025માં અને 26માં તૈયારી કરી છે અને થોડા માટે રહી ગયા છો તો હાલ તમારે તૈયારી મુકાય નહીં. કેમ કે તમે જો 6 મહિના તૈયારી મૂકી તો તમે જે તમારું હાલ લેવલ છે એનાથી તમે 50%માં આવી જશો. અને ત્યાં સુધી ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે નવી નવી તૈયારી અત્યારે એમને ચાલુ કરી છે અને એ માર્કેટમાં ફાવી જશે એમ. તો મારો કહેવાનો મતલબ એ છે કે જો તમે તૈયારી ચાલુ કરી હોય તો હાલ છોડતા નહીં. ખાલી તમે 1.5 વર્ષ માર્કેટમાં ટકીને રહેશો એટલે 100% તમે 2027-28 વાળી ભરતીમાં લાગી જશો. તમે વિચારો કે તમારે પાર્ટ એમાં ઓછા માર્ક્સ આવ્યા હોય તો અત્યારે ગણિત રિઝનિંગ ઉપર વધારે ફોકસ કરવાના ટેસ્ટ આપો. તમને એવું લાગે કે મારે પાર્ટ બીમાં ઓછા પડ્યા છે તો તમે બંધારણ છે, જીસીઆરટી છે, એનસીઆરટી છે એના ઉપર વધારે ફોકસ કરો. અત્યારથી મિત્રો તમે તૈયારી કરશો તો તમે 100% સફળ જશો. મિત્રો તમે એવું વિચારો કે મેરિટ 130 અટકે, તમે 1.5 વર્ષ સારી રીતે તૈયારી કરો તમારે 150 માર્ક્સ આવે, 140 માર્ક્સ આવે તો તમને 100% ફાયદો થાય કે તમે બીને થિયરીમાં અને પોતાના જિલ્લાની આસપાસ સ્થાન મેળવી શકો. પણ જો તમે છેલ્લે તૈયારી ચાલુ કરો 6-7 મહિના અને તમારે 128 માર્ક્સ આવે ને તમે રહી જાઓ તો પછી આ છેલ્લે 6 મહિના તૈયારી કરવાનો કોઈ મતલબ રહેતો નથી. મારો કહેવાનો મતલબ એવો છે કે જો તમારે તૈયારી કરવાની જ હોય તો છેલ્લે 6 મહિના તૈયારી કરીને થોડા માટે રહી જવું એના કરતો 1-1.5 વર્ષ સખત મહેનત કરી અને ટોપમાં આવવું સારું. તો તૈયારી મિત્રો છોડતા નહીં. ઘણા મિત્રો મને મેસેજ અને ફોન કરીને પૂછી રહ્યા હતા કે નંદીશભાઈ નવી ભરતી ક્યારે આવશે? તો મને લાગ્યું કે તમારા સુધી આ ઇન્ફોર્મેશન પહોંચાડું. તો મિત્રો 1.5 વર્ષ છે. તમે વિચારો કે મિત્રો અમે તૈયારી કરતા 2025ની ભરતીની, જ્યારે મેં 2024માં તૈયારી ચાલુ કરી ત્યારે મને એવું લાગતું હતું કે ક્યારે પરીક્ષા આવશે. 1 વર્ષ તૈયારી કરી, પરીક્ષા પૂરી થઈ ગઈ, એના પછી ઘરે ગયા કે હવે અમને ક્યારે હાજર કરશે ટ્રેનિંગમાં. 8 મહિના પૂરા થઈ ગયા ટ્રેનિંગમાં, પછી અમને હાજર કર્યા. ટ્રેનિંગના પણ આ 3 મહિના પૂરા થઈ ગયા. એટલે કહેવાનો મતલબ એવો છે મિત્રો કે સમય જાય છે આપણને ખબર પડતી નથી. તમે 2025ની ભરતી આપી, એના પછી 1 વર્ષ પછી 26ની ભરતી પૂરી થઈ ગઈ અને 2027-28ની ભરતી આવી જશે. તો જો ફાઇનલ સરકારી નોકરી મેળવવી જોઈએ તો મારા હિસાબે હાલ ઘરે બેઠા રહ્યાને બદલે લાઇબ્રેરીમાં જઈ અને પહેલાં જેવી તૈયારી ચાલુ કરજો. એટલે આ વખતે નહીં તો આગળની વખતે તમે તમારું સ્થાન મેળવી શકો સરકારી નોકરીમાં. અને ખાસ મિત્રો હવે તમને કહું કે પાર્ટ A કાચું હોય તો મેથ્સ રીઝનિંગમાં ફોકસ કરો, ટેસ્ટ આપો. પાર્ટ B કાચું હોય તો જીસીઆરટીમાં અને બંધારણ ઉપર વધારે ફોકસ કરો. અને બીજું મિત્રો એ કે જો તમે સીસીમાં ફોર્મ ભરેલું હોય તો સીસીનું તમને ખબર હશે કે સપ્ટેમ્બરમાં ભરતી આવવાની છે 2-3 મહિના પછી. તો હાલ એની જોરદાર તૈયારી કરો કે તમે સીસીમાં લાગી જાઓ તો બહુ સારું. અને જે મિત્રોએ સીસીમાં ફોર્મ ના ભર્યું હોય અને કંડક્ટરમાં ફોર્મ ભર્યું હોય તો મિત્રો કંડક્ટરમાં પણ 26,000 પગાર હોય છે. 26,000 પગાર હોય છે. અને તમારા જોડે એક સરકારી નોકરી હોય તો પછી તમે એમાં જોડે પણ તૈયારી કરીને અથવા તો રજા મૂકીને બીજી તૈયારી કરી શકો. તો મારા હિસાબે જો તમે કંડક્ટરમાં ફોર્મ ભર્યું હોય કંડક્ટરમાં તો એની પણ એક્ઝામ દિવાળી આસપાસ આવી જશે તો એની પણ તમે તૈયારી કરી શકો. અને મિત્રો આ સ્ક્રીન ઉપર જોઈ લો, આ મિત્રો કંડક્ટર માટેના 10 મોક ટેસ્ટ છે. આવી રીતે પીડીએફમાં તમને મળી જશે. જો તમે કંડક્ટરની સારી તૈયારી કરતા હો અને ફાઇનલ તમારે લાગી જવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો ટેલિગ્રામની લિંક છે, ઇન્સ્ટાગ્રામની લિંક છે. તમે ત્યાં મેસેજ કરજો કે મારે કંડક્ટરના ટેસ્ટ જોઈએ છે, તમને મળી જશે. આ ટેસ્ટની ફીસ મિત્રો ઓનલી ફોર આપણે 99 રૂપિયા રાખી છે. અને આ ફીસ ઓનલી 50 વિદ્યાર્થીઓ માટે 99 છે. અને અત્યારે 26 કે 27 મિત્રો જોડાઈ ગયા છે, તમે જોઈ લો 2-3 દિવસમાં. તો ખાસ 50 મિત્રો માટે 99 ફી છે, એના પછી 199 રૂપિયા ફી રહેશે. અને જે મિત્રોને કંડક્ટરની સિરિયસ તૈયારી કરતા હોય અને ટેસ્ટ આપવાનો હોય એ ખાસ ટેસ્ટ લઈ લેજો એટલે તમને ફાયદો થાય. 99 રૂપિયા મિત્રો વધારે ના કહેવાય. આપણે ક્યાંય દોસ્તારો સાથે ચા નાસ્તો કરવા બેસીએ તો પણ 500-1000 રૂપિયા આમને બુડાડી દેતા હોઈએ. તો આપણા ભણવા પાછળનો ખર્ચો હોય એ આપણે એમાં જોવાનું ના હોય એમ. અને 99 એ માત્ર નોર્મલ ફી કહેવાય એમ. તો જે સિરિયસ તૈયારી કરતા હોય એ ટેસ્ટ લઈ લેજો. બીજાનું તો આપણે કંઈ કહેતા નથી. અને સીસીની આપવાના હોય તો પણ કે કંડક્ટરની આપવાના હોય તો પણ તમને જ્યાંથી સારા મોક ટેસ્ટ મળે તો મારું માનો તો તમે મોક ટેસ્ટ આપજો. તમને મોક ટેસ્ટનો ઘણો ફાયદો થશે.
મેં કોન્સ્ટેબલ વખતે મિત્રો 25 થી 30 જેવા મોક ટેસ્ટ આપ્યા હતા 200 માર્ક્સના. તો મને એનો ફાયદો થયો કે હું બીને તૈયારીમાં કોન્સ્ટેબલમાં લાગી શક્યો. તો ખાસ તમે મોક ટેસ્ટ આપજો. અને આગળ તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે કે કંઈ પણ તમારે પૂછવું હોય પરીક્ષા રિલેટેડ તો તમે ખાસ કોમેન્ટ કરજો. તૈયારી કરતા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. અને આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં લગી જય હિન્દ, થેન્ક યુ. અને ખાસ લાઈક, શેર, કોમેન્ટ, હાઈપ આ બધું મારે તમને કહેવાનું ના હોય યાર. આ બધું ખાસ તમે કરી દેજો. તો થેન્ક યુ.